હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો દરેક જણ? મજા? ઓકે. હવે ચેપ્ટર નંબર 4 ની અંદર ઘણા બધા દાખલાનો આપણે અભ્યાસ કરેલો. હવે થોડાક જે દાખલા બાકી રહ્યા છે એની આપણે વાત કહીએ તમારી જોડે. છેલ્લે આપણે વિભાજ્યવાળા ગુણિતવાળા જે દાખલા હતા એની વાત કરેલી તમારી જોડે. હવે એની અંદર મેં 19મો અને 20મો દાખલો લીધેલો અને 21મો દાખલો લીધેલો. 19, 20 અને 21 ત્રણ દાખલાનો આપણે અભ્યાસ કરેલો. હવે 22મો દાખલો લઈએ. 22મા દાખલાની રકમ આ રીતે છે. કોઈ એક વિધાન p ઓફ n આ રીતે છે 3 + 2 -8n - 9. એ 8 વડે વિભાજ્ય છે. એ 8 વડે વિભાજ્ય છે. આ સેન્ટેન્સ એ 8 વડે વિભાજ્ય છે. તો નિયમ પ્રમાણે જ આપણે જઈશું. પહેલા n = 1 લેવાના. n = 1 લઈશું. n = 1 અહીંયા મૂકી દઈએ તો 3 + 2 + 2 -8 - 9 આ રીતે થઈ જશે. એટલે 3 ની 4 ઘાત, 3 ની 4 ઘાત એટલે 81 -9 ને 8 17. હવે 81 માંથી 17 બાદ કરી કાઢીએ તો 11 માંથી 7 બાદ કરીશું 4. આની ઉપર 7 એટલે 64 આવી જશે. 64 એટલે કે 8 નો વર્ગ થઈ ગયો કહેવાય. 8 × 8 થઈ ગયું કહેવાય, જે 8 વડે વિભાજ્ય છે. જે 8 વડે વિભાજ્ય છે. એટલે કે p ઓફ 1 સત્ય છે. એટલે કે p ઓફ 1 સત્ય છે. હવે ધારી લઈશું. ધારો કે પ્રત્યેક k belongs to n માટે p ઓફ k સત્ય છે. ધારો કે પ્રત્યેક k belongs to n માટે p ઓફ k સત્ય છે. હવે રકમમાં n ની જગ્યાએ k મૂકી દઈશું. રકમમાં n ની જગ્યાએ k મૂકીએ તો 3 + 2k + 2 -8k - 9 n ની જગ્યાએ શું મૂકી દીધા? k. એ 8 વડે વિભાજ્ય છે. એ 8 વડે વિભાજ્ય છે. 8 વડે વિભાજ્ય છે એટલે 8m લખી શકાશે. એટલે 3 + 2k + 2 -8k - 9 = 8m. k જ્યાં m belongs to n. હવે આ બંને પદ સામે લઈ જઈશું તો 3 + 2k + 2 = 8m + 8k + 9. આને પરિણામ નંબર 1 કહી દઈએ. આને પરિણામ નંબર 1. જેના વડે વિભાજ્ય હોય એના ગુણાકારમાં એટલે એના ઇન્ટુમાં સ્મોલ m લખી દેવાનો. આ સ્મોલ m એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે છે. હવે આ બંને પદ આપણે સામે લઈ ગયા. હવે n = k + 1 મૂકી દઈએ. n ની જગ્યાએ k + 1 મૂકી દઈએ. n = k + 1. અહીંયા n ની જગ્યાએ k + 1 તો શું લખી શકાશે? 3 + 2 × k + 1 + 2 -8 × k + 1 -9 મૂકી દીધા. હવે આ બે છે એનો અંદર ગુણાકાર કરી કાઢો તો આ રીતે લખાશે 3 + 2k + 2 + 2 -8k - 8 -9. હવે આપણે 3 + 2k + 2 એને કરતા બનાવવાનો છે. એટલા માટે આપણે કંઈક આવી ગોઠવણી કરીએ છીએ. 3 + 2k + 2 અને આ જે +2 છે એટલે ઇન્ટુમાં 3 નો વર્ગ. કારણ કે 3 આધાર સરખા
ત્રણ ત્રણ આધાર સરખા છે તો ઘાતાંક કોનો સરવાળો થાય. આપણે ઘાતાંક સરવાળા સ્વરૂપે છે તો આ પદ આ 2j અને આ 2k + 2 એને આપણે અલગ અલગ શું આપી દીધો? આધાર આપી દીધો. એટલે -8k - 17. હવે 3 + 2k + 2 આ પરિણામ નંબર 1 નો ઉપયોગ કરી લઈએ તો 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 8m + 8k, 8m + 8k + 9, -8k - 17. પરિણામ નંબર 1 પરથી. પરિણામ નંબર 1 પરથી. હવે 9 નો અંદર ગુણાકાર કરીએ. 8 × 9 = 72m, 8 × 9 = 72k, 9 × 9 = 81, -8k - 17. હવે 72m એમના એમ મૂકી દઉં, 72m એમના એમ, આ 72k અને -8k આ બેની બાદબાકી કરી કાઢીએ તો +64k આવી જશે. 81 માંથી 17 બાદ કરી કાઢો તો પણ 64 આવશે. ઓકે, એટલે આ રીતે સાદુરૂપ આપવાથી 72m + 64k + 64. હવે આખા પદમાંથી હું 8 કોમન લઈ લઉં. 8 કોમન નીકળી જશે એટલે 9m + 8k + 8. આ જે આખું જે પદ આવ્યું છે એના ગુણાકારમાં 8 આવી ગયા એટલે આપણે જે સાબિત કરવાનું હતું તે આવી ગયું. જે 8 વડે વિભાજ્ય છે માટે P of k સત્ય છે. This implies P of k + 1 સત્ય છે. એટલે આ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર પ્રત્યેક n belongs to n માટે P of n સત્ય છે. ક્લિયર? ખ્યાલ આવ્યો તમને દાખલામાં? મેથડ યાદ આવી કે ના આવી? 3 + 2n + 2 -8n - 9 આ જે આખું પદ છે એમાં n ની કોઈ પણ સંખ્યા મૂકવામાં આવે, n = 1, n = 2, n = 3, 4, 5 કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા મૂકીએ એનો જે કંઈ જવાબ આવશે તે 8 વડે શું થવાનો છે? વિભાજ્ય થવાનો છે. આનું અર્થઘટન એવું થાય છે. તો આપણે પહેલા n = 1 મૂકી દીધા. n = 1 મૂકીએ એટલે 3 ની 4 ઘાત, 3 ની 4 ઘાત એટલે 81, -8 - 9 એટલે 81 માંથી 17 બાદ કરીએ એટલે 64. 64 એટલે 8 × 8 થઈ જવાનું. એટલે જે 8 વડે શું થઈ ગયું કહેવાય? વિભાજ્ય. માટે P of 1 સત્ય છે. પછી આપણે ધારી લીધું કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા એટલે પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. અહીંયા n ની જગ્યાએ k મૂકી દઈએ તો 3 + 2k + 2 -8k - 9 એ 8 વડે વિભાજ્ય છે. 8 વડે વિભાજ્ય છે એટલે 8m લખી શકાશે. અને આ પહેલા પદને જ કરતા બનાવવાનો. દરેકમાં આપણે પ્રથમ પદને જ કરતા બનાવીએ છીએ. આ બંને પદને સામે લઈ જઈએ છીએ. ત્યાર પછી n ની જગ્યાએ k + 1 મૂકી દીધા આપણે. n ની જગ્યાએ k + 1. આ 2k + 2 એમાં 2k + 2 છે એને આપણે આધાર આપી દીધેલો છે અને 2 છે એને આપણે આધાર આપી દીધો છે. બંનેને અલગ અલગ આધાર આપ્યા છે. ત્યાર પછી પરિણામ નંબર 1 મુજબ 3 + 2k + 2 એની જગ્યાએ 8m + 8k + 9 આ 3 નો વર્ગ 9. ઓકે, પછી 9 નો અંદર ગુણાકાર કર્યો, સાદુરૂપ આપી દીધું અને 8 કોમન નીકળી જાય છે. શું નીકળી જાય છે? 8 કોમન. આપણે તો જેના વડે વિભાજ્ય હોય તે સંખ્યા કોમન નીકળવી જોઈએ. 8 વડે વિભાજ્ય છે એટલે 8 કોમન નીકળવા જોઈએ. ભલે એના સિવાય 2 કોમન નીકળે તોય આપણને વાંધો નથી, 7 કોમન નીકળે તોય વાંધો નથી. આપણે એની સાથે કોઈ મતલબ હોતો નથી. જેના વડે વિભાજ્ય છે તે સંખ્યા કોમન નીકળવી જોઈએ. એટલે આખા પદમાંથી મેં 8 કોમન લઈ લીધા. એટલે 9m + 8k + 8 જે 8 વડે વિભાજ્ય છે. ઓકે,
એટલે કે pk સત્ય છે. ધીસ ઇમ્પ્લાઇઝ pk +1 સત્ય છે. અને છેલ્લું વાક્ય, આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે. ઓકે, આ હતો આપણો 22મો દાખલો. આગળનો દાખલો લઈએ. 23મો દાખલો. 41/n - 14/n એ 27 નો ગુણિત છે. એ 27 નો ગુણિત છે તેવું આપણે સાબિત કરવું છે. તો નિયમ પ્રમાણે જ આપણે પહેલા n = 1 મૂકી દઈએ. n = 1 મૂકીએ તો 41 ની 1 ઘાત ઓછા 14 ની 1 ઘાત. 41 ઓછા 14 એટલે કે 27 થઈ જવાના. આ બેની બાદબાકી કેટલી થઈ જવાની? 27. એટલે 27 એકા 27 જે 27 વડે વિભાજ્ય છે. માટે p of 1 સત્ય છે. પછી ધારી લઈશું. ધારો કે પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. હવે રકમમાં n ની જગ્યાએ k મૂકી દઈએ. 41 ની k ઘાત 14 ની k ઘાત એ 27 નો ગુણિત છે. એ 27 નો ગુણિત છે. ઓકે, n ની જગ્યાએ શું મૂકી દીધું? k. એટલે 41/k - 14/k = 27m. k જ્યાં પ્રત્યેક n belongs to n. હવે 14 ની k ઘાત ને સામે લઈ જઈશું તો 41/k = 27m + 14/k. ઓકે, અને પરિણામ નંબર શું કહી દઉં? 1. આ પરિણામ નંબર 1. હવે n = k + 1 મૂકવામાં આવે. n = k + 1 મૂકી દઈએ તો n ની જગ્યાએ k + 1 એટલે 41/k + 1 - 14/k + 1. હવે આની ઉપરથી 41/k * 41 ની 1 ઘાત 14 ની k ઘાત * 14. 41 ની k ઘાત * 41 અને 14 ની k ઘાત * 14. હવે 41/k એની જગ્યાએ હવે આ પદ મૂકી દઈશું. પરિણામ નંબર 1 તો 27m + 14/k - 14/k * 14. પરિણામ નંબર 1 પરથી. ઓકે, શું કર્યું? 41/k 27m + 14/k 41m ના m. હવે આ 41 નો અંદર ગુણાકાર કરી કાઢીએ. 41 × 27m 41 × 27m 41 નો 14 જોડે ગુણાકાર તો 41 × 14/k 41 × 14/k - 14/k * 14. આ પદ એમનું એમ. હવે આમાંથી 14 ની k ઘાત અને આ 41 અને આ 14 એટલે આ બંને પદ સરખા છે એટલે આપણે એની બાદબાકી કરી શકાય. જો ન સમજણ પડે તો એક સ્ટેપ વધારે લખી કાઢો. 14 ની k ઘાત ને કોમન કાઢી કાઢો. 14 ની k ઘાત કોમન નીકળે તો 41 - 14 એટલે 41 × 27m 41 - 14
એટલે 27 થઈ જશે। હવે આ બંનેમાંથી 27 કોમન નીકળી જાય એટલે 41m પ્લસ 14k જે 27 વડે વિભાજ્ય છે, જે 27 વડે વિભાજ્ય છે, માટે p of k સત્ય છે। This implies p of k plus 1 સત્ય છે। આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર પ્રત્યેક n belongs to n માટે p of n સત્ય છે। છેલ્લું વાક્ય આપણે લખી કાઢીએ। આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે। પ્રત્યેક n belongs to n। ઓકે, તો આ પણ એક સહેલો દાખલો હતો 23મો, કઈ એટલો અઘરો હતો નહીં દાખલો। 27 નો ગુણિત છે એટલે પહેલા n બરાબર 1 મૂકી દીધા એટલે 27 આવી ગયા। 27 એકા 27, p of 1 સત્ય છે। પછી પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે તેવું સ્વીકારી લીધું એટલે 27m, પછી આ પદ સામે લઈ ગયા, પછી n બરાબર k plus 1 મૂકી દીધા બંનેમાં। 41 ની k ઘાત અને 41 ની 1 ઘાત બંનેને અલગ અલગ આધાર આપી દીધા। અહીંયા પણ બંનેને અલગ અલગ આધાર આપી દીધા। હવે 41 ની k ઘાત એટલે 27m plus 14k, 41m ના m અને આ પદ m નું m। હવે 41 નો અંદર ગુણાકાર કરી કાઢો, 41 ગુણ્યા 27 અને 41 into 14 ની k ઘાત। હવે બંનેમાંથી 14 ની k ઘાત કોમન નીકળી જશે, 41 minus 14, 41 minus 14 into માં 27, બંનેમાંથી 27 કોમન નીકળશે એટલે 41m plus 14k એટલે 27 ગુણાકારમાં આવે એટલે જે 27 વડે વિભાજ્ય છે। ઓકે, આપણે તો જેના વડે વિભાજ્ય હોય 27 નો ગુણિત જેવું લખેલું છે। ઓકે, તો તમારે આની જગ્યાએ 27 નો ગુણિત છે તેમ લખો તોય ચાલે, 27 વડે વિભાજ્ય છે તેવું લખો તો પણ ચાલે। બંને વાક્યો એક જ સરખા છે, જે 27 નો ગુણિત છે। શું લખી કાઢીએ? 27 નો ગુણિત છે। વિભાજ્ય છે તેવું લખશો તો એ સાચું જ છે કે ખોટું નથી હો, બંનેનું અર્થઘટન એક જ થાય છે। ઓકે, એટલે 27 નો ગુણિત છે। આપણે તો જેવું રકમમાં આપેલું છે તેવું જ લખવાનો પ્રયત્ન કરવો। ઓકે, તો આ હતો આપણો 23મો દાખલો। હવે આપણી જોડે જે દાખલા બાકી રહ્યા છે 18મો અને 24મો, લેસ ધેન ના દાખલા, અસમતાના દાખલા છે। બંનેની મેથડ એક જ સરખી છે બધાની, પણ થોડીક લખવાની પદ્ધતિ બદલાઈ જશે। 1 plus 2 plus 3 up to plus n less than 1 upon 8 2n plus 1 નો સ્ક્વેર, આ રીતની રકમ છે। હવે લેસ ધેન ના દાખલા છે। આ એક છેલ્લી રીતના દાખલા છે કે જેમાં તમને અસમતા આપી હશે, લેસ ધેન, ગ્રેટર ધેન, આ રીતના નિયમ પ્રમાણે જ આપણે આગળ વધવાનું છે। પહેલા n બરાબર 1, પછી p of k સત્ય છે, પછી k plus 1 સત્ય છે, એ રીતે જ આપણે આગળ વધવાનું છે। તો પહેલા n is equal to 1, n is equal to 1 મૂકી દઈએ। n is equal to 1 મૂકીશું એટલે પહેલું પદ જ આવશે એટલે 1 લેસ ધેન, અહીંયા n ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 લેસ ધેન 1 upon 8 2 plus 1 નો સ્ક્વેર એટલે 1 લેસ ધેન 9 upon 8। હવે 9 upon 8 એટલે કે 1 પોઈન્ટ સમથિંગ ની સંખ્યા થઈ કહેવાય। તમે 9 ભાગ્યા 8 કરો એટલે 1 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે આ પદ 9 ભાગ્યા 8 9 અષ્ટમાંશ
એ 1 કરતા કેવું છે? વધારે જ છે, બરાબર? એટલે કે એનો અર્થ એમ થયો કહેવાય કે જે ગાણિતિક રીતે આ વિધાન સત્ય છે, માટે P of 1 સત્ય છે. ખ્યાલ છે ને? અસમતાના નિયમો લેસ ધેન ગ્રેટર ધેન, લેસ ધેન શું કહેવાય? આ લેસ ધેન, આ બાજુનો ભાગ કેવો હોય? મોટી સંખ્યા આવતી હોય, અને આ બાજુ કેવી સંખ્યા આવતી હોય? નાની સંખ્યા. તો આ વસ્તુ સાચી છે તેમ કહેવાય. આપણે અહીંયા શું આવ્યું? 1 લેસ ધેન 9/8, એટલે 1 લેસ ધેન 1 પોઈન્ટ સમથિંગ સંખ્યા આવશે. એ પદ કેવું થયું કહેવાય? અસમતાની રીતે સાચું થયું કહેવાય. અસમતાના જે નિયમો છે લેસ ધેન ગ્રેટર ધેન પ્રમાણે સાચું છે, માટે P of 1 સત્ય છે. હવે ધારી લઈશું, ધારો કે પ્રત્યેક k belongs to n માટે, પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. હવે રકમમાં n ની જગ્યાએ k મૂકી દઈશું, તો 1 + 2 + 3 અપ ટુ n ની જગ્યાએ k 1/8 2k + 1 નો સ્ક્વેર, અને પરિણામ નંબર શું કહી દઈએ? 1. ઓકે. હવે n = k + 1 લઈશું, n = k + 1. રકમમાં n ની જગ્યાએ k + 1, તો 1 + 2 + 3 અપ ટુ n ની જગ્યાએ k + 1. હવે આ જે k + 1 છે એની આગળનું પદ, તો 1 + 2 + 3 અપ ટુ એની આગળનું પદ એટલે k, અને એના પછીનું પદ એટલે k + 1 આવશે. આ રીતે આ k + 1 એની આગળનું પદ એટલે k મું પદ થઈ ગયું કહેવાય. k + 1 છે એની આગળનું પદ એટલે આ k, એટલે પરિણામ નંબર 1 ની ડાબી બાજુ, પરિણામ નંબર 1 ની ડાબી બાજુ. હવે અહીંયાથી થોડુંક IMP છે, અહીંયાથી થોડુંક સમજવા જેવું છે. સહેલું જ છે કે અઘરું નથી. આ જે આખો જે મોટો કૌંસ 1 થી તે k સુધીનો સરવાળો, 1 થી k પદ સુધીનો સરવાળો પરિણામ નંબર 1 મુજબ લેસ ધેન 1/8 2k + 1 નો સ્ક્વેર થાય કે ના થાય? તો મારે પરિણામ નંબર 1 મુજબ મારે આખો આ જે મોટો જે કૌંસ કરેલો છે એની જગ્યાએ, આટલાની જગ્યાએ આ પદ લખી દઈશું આપણે. તો લેસ ધેન 1/8 into 2k + 1 નો સ્ક્વેર પ્લસ k + 1, કારણ કે પરિણામ નંબર 1 પરથી, પરિણામ નંબર 1 પરથી. ઓકે. આખું આ જે પદ છે એની જગ્યાએ લેસ ધેન 1/8 2k + 1 નો સ્ક્વેર અને k + 1. હવે આનું આપણે સાદુરૂપ આપીશું. હવે આ પદનું આપણે સાદુરૂપ આપીશું એટલે આના બરાબરમાં સાદુરૂપ આવશે. આ સાદુરૂપ આના બરાબરમાં આવશે, પણ આ બરાબરનું ચિહ્ન હું અહીંયા નીચે કરું છું, થોડુંક સાઈડમાં. આ લેસ ધેન ની થોડી સાઈડમાં છે, ધ્યાન રાખજો. તો હવે 8 નો લસા લઈ લો. 8 નો લસા, તો 2k + 1 નો સ્ક્વેર પ્લસ 8 into k + 1. શું કર્યું? 8 નો લસા લઈ લીધેલો છે મેં, તો 2k + 1 એનો હોલ સ્ક્વેર, 2k + 1 નો હોલ સ્ક્વેર પ્લસ 8 into k + 1. હવે 2k + 1 નો હોલ સ્ક્વેર એનું વિસ્તરણ કરી દઈએ આપણે, તો 4k² પ્લસ 4k + 1. 8 નો અંદર ગુણાકાર કરીએ તો 8k + 8 × 8 છેદમાં 8. ઓકે. 4k² + 4k + 1
હવે 8k અને 4k એટલે 12k થઈ જશે પ્લસ 9 છેદમાં 8 એટલે આ જે પદ છે એ 2k પ્લસ 3 એનો હોલ સ્ક્વેર થઈ જવાનો આખું પદ છે એ 2k પ્લસ 3 નો હોલ સ્ક્વેર થઈ ગયો વિચારી જુઓ તમે ધ્યાનથી હવે તમે n ની જગ્યાએ k પ્લસ 1 મૂકો અહીંયા n ની જગ્યાએ k પ્લસ 1 એનો હોલ સ્ક્વેર 1/8 n ની જગ્યાએ શું મૂક્યું k પ્લસ 1 તો શું થઈ ગયું 2k પ્લસ 2 પ્લસ 1 એટલે 1/8 into 2k પ્લસ 3 થઈ ગયા કે ના થઈ ગયા વિચારી જો આવી ગયું પદ આખું આવી ગયું ને એટલે આપણે જે પદ સાબિત કરવાનું હતું તે પદની આખી ગોઠવણી થઈ ગઈ તેમ કહેવાય એટલે આ રીતે આખી ગોઠવણી થઈ જવી જોઈએ અને આખું પદ લેસ ધેન ના બરાબરમાં છે આખું પદ ક્યાં છે લેસ ધેન બરાબર તેનો અર્થ એવો થશે કે માટે 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ k plus 1 is less than 1/8 2 into k plus 1 એનો સ્ક્વેર ક્લિયર આખું વિધાન લખી કાઢ્યું n ની જગ્યાએ શું મૂકી દીધા k plus 1 એટલે કે માટે pk સત્ય છે this implies pk સત્ય છે this implies p of k plus 1 સત્ય છે આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે ઓકે તો આ રીતે લેસ ધેન ના દાખલા થઈ શકે ગ્રેટર ધેન નો દાખલો હોય તો ગ્રેટર ધેન માં પણ આ જ રીતે થઈ શકે બરાબર તો આ હતો આપણો 18મો દાખલો આમાં LHS નહીં આવે RHS નહીં આવે ડાબી જમણી બાજુ આમાં ના હોય આની અંદર લેસ ધેન સાથે જ કામ કરવાનું હોય જે અસમતા આપી હોય તેની સાથે જ આપણે લખવાનું હોય n બરાબર 1 મૂકી દીધા એટલે પહેલું પદ અહીંયા પણ n બરાબર 1 મૂકી દો એટલે સત્ય થઈ ગયું પછી n ની જગ્યાએ k મૂકી દેવાનો એટલે p of k કરીને આખું પદ લખી દેવાનું પછી n ની જગ્યાએ k plus 1 મૂકી દેવાના આ k plus 1 એની આગળનું પદ એટલે k મું પદ અને 1 થી તે k પદોનો સરવાળો 1/8 2k plus 1 નો સ્ક્વેર થઈ જશે 8 નો લસા લઈ લઈશું એટલે 2k plus 1 નો હોલ સ્ક્વેર 4k સ્ક્વેર plus 4k plus 1 8k plus 8 એટલે 12k plus 9 એટલે 2k plus 3 નો સ્ક્વેર સહેલી જ વસ્તુ છે એકદમ ઘણી સહેલી વસ્તુ છે ખાલી આ વસ્તુ ધ્યાનમાં રાખજો આમાં કઈ ભૂલ પડે નહીં બરાબર અને એ લેસ ધેન આપણે અહીંયા સાબિત એટલે કે છેલ્લે પછી n ની જગ્યાએ k plus 1 લખીને આખું વિધાન લખી દેવાનું n ની જગ્યાએ k plus 1 મૂકીને ઓકે અને પછી તો નીચે આપણા બે વાક્યો pk સત્ય છે this implies p of k plus 1 સત્ય છે આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે for every n belongs to n ઓકે તો આ હતો આપણો 18મો દાખલો જો હવે એક છેલ્લો દાખલો બાકી છે 24મો દાખલો એની વાત કરીએ 24મા દાખલાનું વિધાન આ રીતે છે p of n 2n plus 7 less than n plus 3 નો વર્ગ 2n plus 7 less than n plus 3 નો વર્ગ હવે પહેલા n ની જગ્યાએ 1 મૂકી દઈશું આપણા નિયમ પ્રમાણે જ જવાનું આગળ n બરાબર 1 તો અહીંયા હું n બરાબર 1 મૂકી દઉં તો 2 plus 7 less than 1 plus 3 નો વર્ગ એટલે 7 ને 2 9 અને અહીંયા 3 ને 1 4 એટલે 16
એટલે 9 લેસ ધેન 16, 9 લેસ ધેન 16 આ પદ કેવું છે? સત્ય છે, કારણ કે 16 એ 9 કરતા મોટા જ હોય, જે ગાણિતિક રીતે આ વિધાન સત્ય છે, માટે P of 1 સત્ય છે. હવે ધારી લઈએ, ધારો કે પ્રત્યેક k belongs to n માટે, ધારો કે પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. હવે રકમમાં n ની જગ્યાએ k મૂકી દઈશું, રકમમાં n ની જગ્યાએ k, તો 2k plus 7 less than k plus 3 નો વર્ગ, આને પરિણામ નંબર 1. હવે n is equal to k plus 1 મૂકી દઈએ, n is equal to k plus 1, 2 into k plus 1 plus 7, 2 into k plus 1 plus 7. હવે આ બેનો અંદર ગુણાકાર કરી કાઢું, 2k plus 2 plus 7 થાય કે ના થાય? આવું હવે અહીંયા 7 ને 2 9 થાય, પણ તમારે 7 ને 2 9 કરવાના નથી. તમારે શું કરવાનું છે? આ રીતે 2k plus 7 plus 2 આવું લખવાનું. 2 plus 7 ની જગ્યાએ 7 plus 2 કરો, અને એમાં 2k plus 7 ને આ રીતે જોડે મૂકી દો, આ રીતે પેર બનાવી દો. તો આ 2k plus 7 is less than 2k plus 7 is less than k plus 3 નો વર્ગ, k plus 3 નો વર્ગ plus 2. હવે આનું સાદુરૂપ આપી દો. તો આનું સાદુરૂપ આપીએ એટલે આ રીતે લખાય, k plus 3 નો વર્ગ એટલે એનું વિસ્તરણ કરું, k square plus 6k plus 9 plus 2 એટલે શું લખાશે? k square plus 6k plus 11 થાય કે ના થાય? હવે આપણે સેટિંગ કરવાનું છે, જોરદાર સેટિંગ. જરા લખવું પડશે, એક વસ્તુ લખવાની રહી ગઈ. પરિણામ નંબર 1 પરથી, પરિણામ નંબર 1 પરથી આપણે સાબિત શું કરવાનું છે? k plus 1 plus 3 નો વર્ગ આવું સાબિત કરવાનું. n ની જગ્યાએ k plus 1 plus 3 એટલે k plus 4 નો હોલ સ્ક્વેર એટલે k સ્ક્વેર plus 8k plus 16 આ રીતનું પદ તમારે લાવવાનું છે. તો અહીંયા 8k આવવા જોઈએ, 8k. તો 8k આવે એટલે આપણે શું લખી શકીએ? k સ્ક્વેર plus 8k, 6k છે એટલે એમાં એવું કરું 2k બાદ કરી કાઢું. જોજો ખતરનાક સેટિંગ. 8k minus 2k એટલે કેટલા થઈ જાય? 6k થઈ જશે. અને આ જે 11 છે અને એની જગ્યાએ મારે 16 લાવવા છે, તો પ્લસ 16, 16 ઓછા 5, 16 ઓછા 5 એટલે કેટલા થઈ જશે? 11. એટલે આ રીતનું પદ આખું આવી જશે. આ રીતે જોઈ લો, વિચારી જો બરાબર. સૌથી મોસ્ટ IMP આ સ્ટેપ આપણે સાબિત કરવું છે k plus 4 નો હોલ સ્ક્વેર. તો k plus 4 નો હોલ સ્ક્વેર શું થાય? k સ્ક્વેર plus 8k plus 16. તો આપણે એની ઉપરથી k સ્ક્વેર plus 8k માંથી 2k બાદ કરો એટલે 6k થઈ જવાનું, અને 16 minus 5 એટલે કેટલા થઈ જવાના? 11. એટલે આખું આ જે પદ છે શું થઈ જવાનું? k plus 4 નો હોલ સ્ક્વેર. આમાંથી માઇનસ કોમન કાઢી કાઢું તો 2k plus 5. ક્લિયર? હવે થોડીક વિચાર કરો, તમે થોડીક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરો, પોતાની મગજ ઉપર થોડો ભાર આપો. તમે માની લો કે તમારી જોડે 7 નો વર્ગ છે. અહીંયા 7 ના વર્ગમાંથી હું 5 બાદ કરી કાઢું. 7 નો વર્ગ 49, બરાબર? એમાંથી હું 5 બાદ કરું તો 9 માંથી 5 જાય એટલે 44 રહે કે ના રહે? 7 નો વર્ગ એમાંથી મેં 5 બાદ કર્યા તો એ જે બાદબાકી છે એ 49 કરતા તો નાની જ આવી કહેવાય ને. આ બાદબાકી 49 કરતા નાની એટલે કે 7 ના વર્ગ કરતા તો નાની જ આવી કહેવાય ને.
સાચી વાત કે ખોટી વાત મારી? કોઈ પણ સંખ્યાનું લોજિક તમે વિચારો, કોઈ પણ સંખ્યા માટે, દાખલા તરીકે 11 નો વર્ગ 121, એમાંથી હું માની લો કે મેં 10 બાદ કર્યા, તો એ બાદબાકી 11 ના વર્ગ કરતા તો કેવી આવવાની? નાની સંખ્યા જ આવવાની છે. ખ્યાલ આવે ને મારી વાતને? તો આ જ લોજિક મારે અહીંયા લગાડવું છે કે ભાઈ k + 4 નો વર્ગ, k + 4 નો વર્ગ, એમાંથી મેં કોઈક સંખ્યા બાદ કરી છે, એમાંથી મેં કોઈક સંખ્યા 2k + 5 બાદ કરી કાઢું, તો આ બાદબાકી આખી એ k + 4 ના વર્ગ કરતા કેવી આવવાની? નાની આવવાની કે નહીં આવવાની? k + 4 ના હોલ સ્ક્વેર કરતા કેવી આવવાની છે? નાની. તો બસ એ જ વસ્તુ આપણે લખીશું કે આખું આ જે પદ છે ઇઝ લેસ ધેન k + 4 નો વર્ગ, ઇઝ લેસ ધેન k + 4 નો વર્ગ. સૌથી મોસ્ટ આઈએમપી બધા સ્ટેપ છે આની અંદર, બુદ્ધિનો ઉપયોગ કરવા વાળા સ્ટેપ છે. આમ ઘણા સહેલા સ્ટેપ છે, પણ તમારે થોડી મગજનો ઉપયોગ કરવો પડે. ટૂંકમાં આપણે હવે સાબિત શું થઈ ગયું કહેવાય? વિચારી જુઓ. 2 * k + 1 + 7, આ 2 * k + 1 + 7, એની જગ્યાએ k + 1 is less than k + 1 + 3 એનો આખાનો વર્ગ. આખું આ રીતનું પદ સાબિત થઈ ગયું. માટે pk સત્ય છે. This implies p of k + 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે for every n belongs to n. ક્લિયર? આ તો આપણો 24મો દાખલો. થોડુંક સેટિંગ કરવું પડ્યું તમારે આમાં. તમારે પ્રોપર આ રીતે લખશો તો જ દાખલો સાચો કહેવાશે. તમે તમારી કોઈ પણ પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કરતા નહીં. ફરીથી જોઈ લો. n ની જગ્યાએ k + 1, 2 નો અંદર ગુણાકાર 2k + 2 + 7. 7 ને 2 9 થાય છે, પણ મેં 9 લખ્યા નથી, કારણ કે પરિણામ નંબર 1 નું સેટિંગ કરવું છે, એટલે 2k + 7 + 2. હવે 2k + 7 is less than k + 3 નો વર્ગ + 2. હવે k + 3 નો હોલ સ્ક્વેર એટલે k² + 6k + 9 + 2 એટલે કે 11 થઈ જશે. હવે આ જે 6k છે એટલે 8k - 2k એટલે 6k થઈ જાય. આ સેટિંગ કરી લો ભાઈ. 8k ક્યાંથી આયા? તો આપણે જે સાબિત કરવું છે એમાં k + 4 નો હોલ સ્ક્વેર લાવવો છે. આપણે શું સાબિત કરવું છે? k + 4 નો હોલ સ્ક્વેર. તો k² + 8k + 16 એટલે મધ્યમ પદ 8k આવવું જોઈએ. એટલે 8k લાવવા માટે મેં શું કર્યું? 2k ઉમેર્યા ને 2k બાદ કર્યા. અને જે 11 હતા એમાં 16 લાવવા છે મારે, તો 5 ઉમેર્યા અને 5 બાદ કરી દીધા. એટલે આ પદ આખું k + 4 નો હોલ સ્ક્વેર માઈનસ કોમન કાઢી લીધા 2k + 5. આ બાદબાકી એ આના કરતા કેવી આવવાની છે? નાની. અને પછી આખા વાક્યમાં એની જગ્યાએ k + 1. ઓકે? તો આ હતું આપણું સ્વાધ્યાય 4. હવે એની આગળ ઉદાહરણની વાત કરું. 8 ઉદાહરણ આપેલા છે, એમાંથી મેં છેલ્લે લાસ્ટ ટાઈમ તમને ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 3 હોમવર્કમાં આપેલું. જો કોઈને બાકી હોય તો પૂરું કરી દેજો. હવે હું ઉદાહરણ નંબર 2 લઉં છું. ઉદાહરણ નંબર 2, તમામ ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે તમામ ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે 2n greater than n. 2n greater than n. આવું આપણે શું કરવાનું છે? સાબિત કરી કાઢીએ. પહેલા n બરાબર 1, n બરાબર 1 મૂકી દઉં તો 2 ની 1 ઘાત greater than 1 એટલે 2 greater than 1, જે સત્ય છે.
માટે P of 1 સત્ય છે। હવે ધારી લઉં, ધારો કે પ્રત્યેક k belongs to n માટે પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે। રકમમાં n ની જગ્યાએ k મૂકી દઉં, 2 raised to k greater than k, 2 raised to k greater than k। પરિણામ નંબર 1। હવે n ની જગ્યાએ k plus 1 મૂકી દઉં, n is equal to k plus 1 મૂકી દઈએ તો 2 raised to k plus 1 શું સાબિત કરવું છે? 2 raised to k plus 1 greater than k plus 1 એવું આપણે સાબિત કરવું છે। જો હવે આને આપણે છૂટા પાડીએ તો 2 ની k ઘાત અને 2 ની 1 ઘાત। હવે 2 raised to k, 2 raised to k greater than 2 raised to k greater than k into 2 એટલે 2k કહેવાય કે ના કહેવાય? 2 raised to k ની જગ્યાએ શું લખી દીધું? greater than k। પરિણામ નંબર 1 મુજબ, પરિણામ નંબર 1 મુજબ હવે 2k એટલે k plus k થાય, 2k એટલે શું થાય? k plus k। હવે વિચારો આ k plus k એ k plus 1 કરતા મોટા થવાના હંમેશા। વિચારી જુઓ, 2k એટલે k plus k, 2k એટલે k plus k। હવે આની અંદર હું 1 ઉમેરી દઉં, આમાં 1 ઉમેરી દઉં તો આ પદ આખું એ કેવું થઈ જવાનું? k plus 1 કરતા તો મોટું જ થઈ જવાનું। આખું પદ એ k plus 1 કરતા તો કેવું થઈ જવાનું? મોટું જ થઈ જવાનું। દાખલા તરીકે સપોઝ આપણી જોડે 5 + 5 છે એટલે 10 થાય અને આ બાજુ 5 + 1 છે તો 10 greater than 6 થઈ ગયું। કોઈ પણ ઉદાહરણ બનાવી શકાય ને। આ k plus k is greater than k plus 1। मैं k ની જગ્યાએ કોઈ પણ સંખ્યા લઈ શકાય, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા। k plus k is greater than k plus 1। દાખલા તરીકે 11 plus 11 is greater than 11 + 1। obviously right, દરેક પ્રાકૃતિક સંખ્યાઓ માટે આ વસ્તુ સનાતન સત્ય જ થવાની છે। એટલે મેં લખી દીધું કે k plus k is greater than k plus 1। થઈ ગયું સાબિત। જો n ની જગ્યાએ k plus 1 મૂકો તો 2 raised to k plus 1, 2 raised to k plus 1 greater than n ની જગ્યાએ k plus 1। એટલે આમ 2 raised to k plus 1 greater than k plus 1 માટે p of k સત્ય છે। This implies p of k plus 1 સત્ય છે। આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે। ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 2। ઉદાહરણ નંબર 1 તમને હોમવર્કમાં આપેલું, ઉદાહરણ નંબર 2 મેં ચલાવ્યું, ઉદાહરણ નંબર 3 પણ મેં તમને હોમવર્કમાં આપ્યું છે। હવે ઉદાહરણ નંબર 4 લઈએ। હવે ઉદાહરણ નંબર 4 લઈએ। ઉદાહરણ નંબર 4 ની રકમ આ રીતે છે। પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાઓ ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે, એટલે વિધાન આ રીતે છે 7 raised to n minus 3 raised to n એ 4 વડે વિભાજ્ય છે। એ 4 વડે વિભાજ્ય છે। આ સંખ્યા 4 વડે વિભાજ્ય છે તેવું આપણે શું કરવાનું છે? સાબિત। તો પહેલા નિયમ પ્રમાણે n is equal to 1 મૂકી દઈએ। n is equal to 1 તો 7 ની 1 ઘાત 3 ની 1 ઘાત તો 7 minus 3 is equal to 4। એટલે 4 એકા 4 થઈ જવાના, એટલે કે જે 4 વડે વિભાજ્ય છે। હવે ધારી લઈશું,
ધારો કે પ્રત્યેક k બિલોંગ્સ ટુ n માટે પ્રત્યેક k બિલોંગ્સ ટુ n માટે p of k સત્ય છે. પ્રત્યેક k બિલોંગ્સ ટુ n માટે p of k સત્ય છે. હવે n ની જગ્યાએ k મૂકી દઈશું તો 7 ની k ઘાત માઇનસ 3 ની k ઘાત એ 4 વડે વિભાજ્ય છે. તેની ઉપરથી શું લખાશે 7 રેઝ ટુ k minus 3 raised to k is equal to 4m. k જ્યાં m belongs to n. So 7 raised to k is equal to 4m plus 3 raised to k. 7 raised to k is equal to 4m plus 3 raised to k. હવે n is equal to k plus 1 મૂકી દઈએ. n is equal to k plus 1. તેની જગ્યાએ k plus 1 મૂકીએ તો 7 raised to k plus 1, 3 raised to k plus 1. હવે 7 raised to k into 7 ની 1 ઘાત 3 ની k ઘાત 3 ની 1 ઘાત. હવે 7 ની k ઘાત આ 7 m ના m 7 ની k ઘાત परिणाम नंबर 1 નો ઉપયોગ કરીએ 4m plus 3 raised to k minus 3 raised to k into 3. परिणाम नंबर 1 પરથી ઓકે. હવે 7 નો અંદર ગુણાકાર કરી દઉં તો 27 અને સોરી 7 ચોક 28 28m 7 into 3 raised to k 3 raised to k into 3. હવે આ બંનેમાંથી 3 raised to k કોમન કાઢી લો તો 28m 3 raised to k કોમન 7 minus 3 7 minus 3 એટલે કે 4 થઈ જશે. અહીંયા લખી દઉં તો 28m plus 4 into 3 raised to k. આખા પદમાંથી 4 કોમન નીકળી જશે 7m plus 3 raised to k જે 4 વડે વિભાજ્ય છે. જે 4 વડે વિભાજ્ય છે. પછી નીચે બે વાક્યો લખી દેવાના કે pk સત્ય છે. This implies p of k plus 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે. એટલે n ની જગ્યાએ 1 મૂકી દીધું પહેલા, પછી n ની જગ્યાએ k મૂકી દીધું 7 raised to k 3 raised to k 4 વડે વિભાજ્ય છે એટલે 4m 3 raised to k ને સામે મૂકી દઈએ. હવે n ની જગ્યાએ k plus 1 n ની જગ્યાએ k plus 1 એટલે 7 raised to k 7 ની 1 ઘાત 3 ની k ઘાત 3 ની 1 ઘાત 7 ની k ઘાત એટલે એની જગ્યાએ 4m plus 3 raised to k 7 નો અંદર ગુણાકાર 7 ચોક 28 7 into 3 raised to k minus 3 raised to k into 3. હવે આ બંનેમાંથી 3 raised to k કોમન 7 minus 3 એટલે કે 4 અને આખા પદમાંથી 4 કોમન નીકળી ગયા જે 4 વડે વિભાજ્ય છે. એટલે નીચે એક વાક્ય લખી દેવાનું કે આમ p of k સત્ય છે. This implies p of k plus 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે આપેલ વિધાન p of n સત્ય છે. ચલો બીજું એક ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 આ રીતે છે p of n 1 plus x raised to n is greater than or equal to 1 plus nx. 1 plus x raised to n is greater than or equal to 1 plus nx. નિયમ પ્રમાણે જ આપણે તો જવાનું n is equal to 1 લેવાના તો 1 plus x ની 1 ઘાત is greater than or equal to 1 plus 1 into x n ની જગ્યાએ 1 1 plus x is greater than or equal to
ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલે કાં તો ગ્રેટર ધેન હોય કાં તો ઇક્વલ ટુ હોય. અહીંયા ઇક્વલ ટુ ની અસમતાનું શું થાય છે? પાલન થાય છે. એટલે 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ, જે સત્ય છે, જે સત્ય છે. માટે p ઓફ 1 સત્ય છે. આમ હવે ધારો કે પ્રત્યેક k બિલોંગ્સ ટુ n માટે, ધારો કે પ્રત્યેક k બિલોંગ્સ ટુ n માટે p ઓફ k સત્ય છે. હવે રકમમાં n ની જગ્યાએ k, તો 1 પ્લસ એક્સ રેઝ ટુ k is greater than or equal to 1 plus kx. ઓકે, અને પરિણામ નંબર શું કહી દઈએ? 1. 1 plus x raised to k is greater than or equal to 1 plus kx. હવે n is equal to k plus 1 મૂકી દઈએ. n ની જગ્યાએ k plus 1. 1 plus x raised to k plus 1. तो 1 प्लस एक्स ની k ઘાત ઇન્ટુ 1 પ્લસ એક્સ. ક્લિયર? હવે 1 પ્લસ એક્સ ની k ઘાત ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 પ્લસ kx ઇન્ટુ 1 પ્લસ એક્સ. 1 પ્લસ એક્સ ની k ઘાત ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 પ્લસ kx ઇન્ટુ 1 પ્લસ એક્સ. परिणाम नंबर 1 परथी, परिणाम नंबर 1 परथी હવે આ બે કૌંસનો ગુણાકાર કરી દઉં. 1 પ્લસ x, 1 નો ગુણાકાર 1 જોડે, 1 નો x જોડે. હવે kx નો ગુણાકાર, તો kx પ્લસ kx સ્ક્વેર, kx પ્લસ kx સ્ક્વેર. હવે આપણે x અને આ kx, આ બંનેમાંથી x કોમન નીકળી જશે, તો 1 પ્લસ k પ્લસ 1 ઇન્ટુ x. આમાંથી x કોમન કાઢ્યો, આ પદ kx સ્ક્વેર એમનું એમ. હવે થોડીક વિચારો તમે કે kx સ્ક્વેર કઈ સંખ્યા? kx સ્ક્વેર. x ની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા મૂકો, x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, એનો વર્ગ કરવામાં આવે તો એ જવાબ હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય કે ના થાય? k તો પ્રાકૃતિક સંખ્યા જ છે, k તો પ્રાકૃતિક સંખ્યા જ છે. x સ્ક્વેર એ કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હોય. જો હવે kx સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય, એટલે હું આની જગ્યાએ kx સ્ક્વેર ની જગ્યાએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મૂકી દઉં. is greater than or equal to 1 plus k plus 1 into x plus 0. 0 ઉમેરી દો એટલે 0 થઈ જશે આખું પદ, એટલે લખવાની કોઈ જરૂર છે નહીં. પણ કારણ કે કરીને લખી દઈશું કે kx square is greater than or equal to 0. થઈ ગયું સાબિત? બોલો, વિચારી જો સાબિત થયું કે ના થયું? શું સાબિત થયું? આમ n ની જગ્યાએ k plus 1 મૂકી જવો. 1 plus x raised to k plus 1 is greater than or equal to 1 plus k plus 1 into x. Okay? માટે pk સત્ય છે. This implies p of k plus 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે. ખ્યાલ આવે છે ને ભાઈ? લેસ ધેન ગ્રેટર ધેન ના દાખલામાં બહુ સહેલા દાખલા છે, બરાબર? બસ આ જ લોજિક અગત્યનું હતું. તમને થાય કે સાહેબે આખા પદમાંથી x કોમન ના કાઢ્યું. ભાઈ સેટિંગ હોય, મેં ખાલી આ બેમાંથી જ x કોમન કાઢ્યા, તો k plus 1, કારણ કે મારે જે લાવવાનું છે મારા મગજમાં હોવું જોઈએ. તમારે જે સાબિત કરવું છે તમારા મગજની અંદર હોવું જોઈએ કે મારે શું લાવવાનું છે આખા રકમની અંદર, એ પ્રમાણે સેટિંગ પાડવું પડે. ઓકે, તો k plus 1
ઇન્ટુ kx² ને kx² ની જગ્યાએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ઓકે, તો આજે આપણે ઘણા બધા દાખલા ગણ્યા. મારા મત પ્રમાણે હજુ પણ 3 ઉદાહરણ બાકી છે, 6, 7 અને 8. હવે જો 6, 7 અને 8 ઉદાહરણ ચલાવું તો ઘણું લાંબુ થઈ જશે, કારણ કે છઠ્ઠું ઉદાહરણ ઘણું IMP છે એટલા માટે. તો આવતા લેક્ચરની અંદર, આવતા વિડીયોની અંદર આપણે છઠ્ઠું, 7મું ને 8મું ઉદાહરણ પૂરું કરીશું અને નવા ચેપ્ટરની થોડીક હાઇલાઇટો મેં તમને આપીશું. ઓકે, તો આવતી વખતે આપણે ચેપ્ટર નંબર 4 ને પૂર્ણ કરીશું. ઓકે સ્ટુડન્ટ, અને ચલાવેલા તમામ દાખલાઓ 2 વખત ગણવાના છે, ધ્યાન રાખજો. કેટલી વખત? 2 વખત. અને કોઈને ઉદાહરણ નંબર 1 ને 3 બાકી હોય એ પણ પૂરું કરી દેજો ભાઈ, નહીં તો એ પછી બાકીનું બાકી જ ના રહી જાય. ઓકે સ્ટુડન્ટ, કમ્પ્લીટ તૈયારી કરજો. ઓકે સ્ટુડન્ટ, બાય.